હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. હું છું અંકિતા પટેલ. તો આજે આપણે શીખીશું પ્રિન્સેસ કટ બ્લાઉઝની કટિંગ કેવી રીતે કરવાની છે, અને તે પણ 43 સાઇઝની. તો આ મોટામાં મોટી સાઇઝ છે, તો એનું કટિંગ કઈ રીતે કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે શીખીશું. ને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો શરૂ કરીએ આજના વિડીયો. તો અહીંયા મેં 1 મીટરનું અસ્તર લીધું છે. તો સૌથી પહેલાં આપણે આવી રીતે એક સીધી લાઈન દોરી દેવાની છે, આવી રીતે. પછી અહીંયા શોલ્ડર લેવાનું છે. તો અહીંયા શોલ્ડર આવશે 5.5 ઇંચ, અને નીચે પણ આવી જ રીતે માર્ક કરીશું. પછી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે. પછી અહીંયા આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. તો આર્મહોલ છે અહીંયા 6.25 ઇંચ, અને આવી રીતે ચેસ્ટ લાઈન દોરી દેવાની છે. પછી આપણે અહીંયા લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તો જેટલી પણ આપણી લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા લંબાઈ છે 14.5 ઇંચ, તેમાં આપણે 15.5 ઇંચ પર માર્ક કરવાનું છે, અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે. અને અહીંયા 43 ઇંચ છે, તો તેનો અહીંયા ચોથો ભાગ થશે 10.5 ઇંચ, અને અહીંયા સિલાઈનું લેવાનું છે 1.5 ઇંચ, અને તમે 2 ઇંચ પણ લઈ શકો છો. અને કમર છે અહીંયા 32.5 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 9 ઇંચ, અને 1 ઇંચ ટક્સ માટે લેવાનો છે, અને 1.5 ઇંચ સિલાઈ માટે. તો અહીંયા આપણે પાછળનો ભાગનો પહેલાં અહીંયા ડ્રોઈંગ કર્યું છે, અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. અને અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે, અને જ્યાં પણ સેન્ટર આવે ત્યાં 0.25 જેટલું આવી રીતે બહારની તરફ લીટી દોરી દેવાની છે. પછી અહીંયા આર્મહોલનો શેપ આપવાનો છે. તો આવી રીતે તમે આર્મહોલ સ્કેલનો ઉપયોગ કરી શકો છો અને શેપ આપી શકો છો. પછી અહીંયા જેટલું બી આપણું રેડી શોલ્ડર રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો 3.5 ઇંચ પર માર્ક કર્યું છે, અને પાછળનો જે બેલ્ટ રહેશે તેમાં પણ આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. અને આવી રીતે જેટલી પણ પહોળાઈ જોઈએ તેટલું આપણે અહીંયા માર્ક કરવાનું છે. તો અહીંયા પહોળાઈ જોઈએ છે 3.5 ઇંચ, 3.5 ઇંચ. તો અહીંયા આવી રીતે માર્ક કરવાનું છે, અને સ્કેલની મદદથી આવી રીતે લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા આવી રીતે ગોળ આકારનો શેપ આપવાનો છે. પછી અહીંયા ટક્સ માટે માર્કિંગ કરવાનું છે. તો ઈચ ટેપને આવી રીતે ફોલ્ડ કરવાનું છે, અને જ્યાં પણ સેન્ટર આવે ત્યાં માર્ક કરીને એની લંબાઈ આવી રીતે માર્ક કરવાની છે. અને અહીંયા 1 ઇંચનું અડધું કરીશું તો આપણને મળશે બંને તરફથી 1/2 ઇંચ. તો આવી રીતે માર્ક કરવાનું છે, અને આવી રીતે ક્રોસ લાઈન દોરી દેવાની છે. તો અહીંયા આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ છે. તો હવે આપણે આગળનો ભાગ દોરીશું. તો અહીંયા આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા શોલ્ડર પછી આપણે લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે હુકાઈ પટ્ટી માટે અહીંયા 1/2 ઇંચ પર માર્ક કરવાનું છે, અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. આવી રીતે. પછી અહીંયા શોલ્ડર લેવાનું છે
5.5 ઇંચ અને 6.25 ઇંચ અહીંયા આર્મહોલ લેવાનું છે. આવી રીતે લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તો જેટલી બી લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ વધારી દેવાનું છે. તો અહીંયા આપણે 15.5 ઇંચ પર માર્ક કરીશું. અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા 43 ઇંચ છે તો એનો ચોથો ભાગ અહીંયા થશે 10.5 ઇંચ. અને 1.5 ઇંચ અહીંયા સિલાઈ માટે એક્સ્ટ્રા લેવાનું છે. પછી અહીંયા આપણે કમર માટે, તો કમર છે અહીંયા 35.5 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 9 ઇંચ. અને અહીંયા આપણે પ્રિન્સેસ કટ બનાવવાના છે તો 1 ઇંચ ટક્સ માટે લેવાનું છે અને 1.5 ઇંચ અહીંયા સિલાઈ માટે લેવાનું છે. પછી આ વાળી લાઈનને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. અને આવી રીતે અહીંયા પણ સીધી લાઈન દોરી દેવાની છે. પછી શોલ્ડરથી અહીંયા આર્મહોલ સુધીનો આવી રીતે સેન્ટર લેવાનું છે અને જ્યાં પણ સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અંદરની તરફ જવાનું છે 0.25 ઇંચ જેટલું. અને અહીંથી ક્રોસમાં લાઈન આવી રીતે દોરી દેવાની છે. પછી અહીં આવી રીતે આર્મહોલનો શેપ આપવાનો છે. આવી રીતે. પછી અહીંયા જેટલું બી આપણું રેડી શોલ્ડર રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા 3.5 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી અહીંયા આપણે શોલ્ડર ટુ અપેક્સ રહેશે અહીંયા 10 ઇંચ, તો અહીંયા અડધું ઇંચ વધારી દેવાનું છે. તો 10.5 ઇંચ પર માર્ક કર્યું છે. પછી અહીંયા અપેક્સ ટુ અપેક્સ રહેશે 4 ઇંચ. તો 4 ઇંચમાંથી આપણે અહીંયા તેનું 4 ઇંચમાંથી અડધું ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો 3.5 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંયા 1 ઇંચ ટક્સમાંથી લીધું છે તો 1 ઇંચ પર માર્ક કરવાનું છે. અને 1 ઇંચનું અડધું થશે અહીંયા હાફ, તો હાફ ઇંચ પર આપણે અહીંયા માર્ક કરવાનું છે. પછી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. આવી રીતે. પછી અહીંથી આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો આવી રીતે આર્મહોલ સ્કેલની આવી રીતે મૂકી દેવાનું છે અને આવી રીતે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. પછી અહીંયા આપણે ટક્સ માટે લેવાનું છે. તો અહીંયા બંને સાઈડથી અડધું ઇંચ આવી રીતે માર્ક કરવાનું છે, અડધા ઇંચ પર. અને અહીંયાથી આપણે 3 ઇંચ પર માર્ક કરીશું. અને અહીંથી આવી રીતે જે આપણે અડધી ઇંચ પર માર્ક કર્યું છે તો આ વાળી લાઈન અહીંયા સુધી આવી રીતે મિલાવવાનું છે.
પછી આ વાળી લાઈનને આપણે ચેક કરીશું તો આ છે 3.5 ઇંચ. તો આ વાળી લાઈન પણ આપણે આટલે જ હોવી જોઈએ. તો આ વાળી લાઈન અહીંયા છે તો અહીંથી આપણે અડધું ઇંચ નીચે માર્ક કરીશું આવી રીતે. પછી અહીંથી આપણે નવો આર્મહોલનો શેપ આપવાનો છે. તો આવી રીતે આર્મહોલ સ્કેલને મૂકી દેવાનું છે અને અહીંયા નવો આર્મહોલનો શેપ આપવાનો છે આવી રીતે. પછી આપણે અહીંયા આગળનું ગળાની લંબાઈ છે 5.5 ઇંચ અને એની અહીંયા પહોળાઈ રહેશે 2.5 ઇંચ. તો આવી રીતે અહીંયા બોક્સ બનાવી દેવાનો છે. પછી અહીંયા ગોળાકારનો શેપ આપવાનો છે. તો આવી રીતે અહીંયા શેપ આપવાનો છે. તો અહીંયા આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે પાછળના ભાગનો કટિંગ કરીશું. તો આવી રીતે કટિંગ કરવાનું છે પાછળના ભાગનું. તો અહીં આપણે ટક્સ લીધા છે ત્યાં આવી રીતે કટ લગાવી દેવાનું છે. તો હવે આપણે આગળનો ભાગનું કટિંગ કરીશું. આવી રીતે. તો અહીંયા આવી રીતે ટક્સને આવી રીતે માઇનસ કરી દેવાનું છે. પછી આપણે અહીંયા આવી રીતે આર્મહોલનું કટિંગ કરવાનું છે. તો આવી રીતે ટક્સને માઇનસ કરીને પછી આપણે અહીંયા ગળાનું આવી રીતે કટિંગ કરી દેવાનું છે. તો અહીંયા આપણે ટક્સને માઇનસ કરીને અહીંયા આવી રીતે કટ્સ લગાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.